આખા ગુજરાતમાં કોઈએ નથી કર્યું ને એ ગોવિંદ બજણિયા કરશે. કારણ કે કોઈ ના કરે ગોવિંદ બજણિયા કરે. ભલે મારે રહેવા માટે છાપરું પણ સારું નથી અને છાપરામાં મેં પોતે જીવન ગુજારું છું અને ગુજાર્યું છે. તો મિત્રો કોઈએ નથી કર્યું એ ગોવિંદ બજણિયા કરવા માગે છે. અને બસ મારી તો એક જ વિનંતી છે કે મારા ગુજરાતની અંદર કોઈ વૃદ્ધ હોય જેમના દીકરા બાળકો ના હોય, દીકરીઓ કે દીકરાઓ ના હોય, એમનો દીકરો બનીને એમની સેવા કરવી છે. નિરાધાર બાળકો હોય, મા બાપ વિનાના, એમનો ભાઈ બનીને એ બાળકોનું પાલન કરવું છે. જેને રહેવા માટે ઘર નથી એવા પરિવારોને ઘર બનાવવા છે. એમ કહેવાય કે જેને દવાખાનાની અંદર ગંભીર પરિસ્થિતિ હોય એવા લોકોને પણ મદદ કરવી છે. પણ એ બધી જ આ કામગીરીઓ કરવી છે પણ તમારા સહયોગ સપોર્ટથી. કારણ કે હું જેવા પરિવારમાંથી આવતો વ્યક્તિ છું કે હું ખુદ માગીને મારું પોતાનું ગુજરાન મેં ચલાવેલું છે. કારણ કે હું જ ગંભીર પરિસ્થિતિમાંથી આવતો વ્યક્તિ છું. અને આજે તમે બધાના પ્રેમથી 41 ઘર બનાવ્યા છે. લગભગ 1000 ઉપર કરિયાણાની કીટનું વિતરણ કરાવવામાં આવ્યું છે. અને 6 દીકરીઓના આપણે સમૂહ લગ્ન કર્યા છે. તો બસ આપ સૌને મારી વિનંતી છે કે કોઈએ નથી કર્યું એ મારે કરવું છે. પણ તમારો સહયોગ સપોર્ટ જુએ છે. કોઈએ નથી વિચાર્યું એ મેં વિચાર્યું છે. કોઈ ઉંમરલાયક વૃદ્ધ હોય જેમના દીકરા કે દીકરીઓ ના હોય એવાનો દીકરો બનીને સેવા કરવી છે. એવા વ્યક્તિના દીકરો બનીને સેવા કરવી છે. અને ભાવના 2 શબ્દ કહે છે. બસ સહયોગ સપોર્ટ કરો તો આવા નિરાધાર બાળકો હોય એના મકાન બનાવીએ, વૃદ્ધ માજી હોય, દાદા હોય, એમને કરિયાણાની કીટ આપીએ. તો બસ તમારો સહયોગ સપોર્ટ જોઈએ છે. જય માતાજી. બાકી તો મારું સાપરું તમે જોઈ રહ્યા છો ને, છે ને, વન વે. તો મિત્રો બસ સહયોગ સપોર્ટ કરજો તેવી વિનંતી કરું છું. જય ખોડિયાર, જય માતાજી. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.